હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આ વર્ષની દિવાળી બધાની સારી ગયા છે અને બધાય હેપી હશે. અને આપણે આજે પાછા માન્ચેસ્ટર જવાના છે, તો તમને બતાવી પાછું માન્ચેસ્ટરમાં લાસ્ટ વિડીયો બહુ બધાએ લાઈક કર્યો હતો, શેર કર્યો હતો. આજે મસ્ત તડકો નીકળી આવ્યો છે બરાબર, ને ઠંડુ તો છે પણ તડકો બહુ સારો છે આજે. તો આપણે જવાનું છે આજનું પ્લાનિંગ માન્ચેસ્ટર. मैं वो नानी से नमस्कार नमस्कार ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. બધી સાનો કરી લીધો છે, હવે પૂજાને બધી કરી નાખી. पूजा बड़ी कर दी साना. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધા કેમ છો? તો આજે અમારી સેકન્ડ ટ્રીપ થાય છે માન્ચેસ્ટરની. તો આજે માન્ચેસ્ટર પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ છે શાસ્ત્રીની, તો એના માટે જઈએ છે. તો ત્યાં જઈને પછી જોઈએ કેવી રીતના છે બધું. તો ધ્યાનચીની ભૂખ લાગી ગઈ છે. ધ્યાનચી વેફર ખાવા લાગી. વેફર ખાઈશ કે ફ્લેવર ખાઈશ? फ्लेवर ફ્લેવર. ઓ ફ્લેવર ટેસ્ટ લાગે છે. બીજા માણસ શું કરે છે? હાલો હાલો પાણી. અંધારું જેવું લાગે છે, વરસાદ આવતો લાગે. તો આજે બે બહેનોએ સેમ સેમ કપડાં પહેરસ, બહુ નાઈસ દેખાય છે, પર્પલ કલરના. नया पप्पा करने ધ્યાનચીનો પાસપોર્ટ માટે ફોટો પાડવાનો છે એટલે ડાર્ક કલર પહેર્યો છે. પાસપોર્ટમાં ફોટો સારો આવે. સાથે ધ્યાનચીને પણ પહેરાવી દીધસ. બે બહુ પ્રીટી લાગે છે. તો આ ખેતરમાં ઘેટા ઘાસ ખાય છે. ગોગો ગોગો. તો હવે માન્ચેસ્ટરમાં એન્ટ્રી થઈ ગઈ છે. માન્ચેસ્ટર એરપોર્ટ પણ છે. અહીંથી લેફ્ટ ટર્નમાં માન્ચેસ્ટરનું એરપોર્ટ છે. ધ્યાનથી આપણે કાંઈ જઈશ? मैनचेस्टर શું કરવા જઈશ? मैनचेस्टर પણ હું કામ? હે ઓકે. તમને સોંગ આવડે તો સોંગ ગાવજો. આવડતું નથી? તમે ઘેરે તો એકલા બેઠા બેઠા ગાતા હોય.
પ્રિયાંશીની ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારનું મસ્ત બેબી સોંગ આવડી ગયું છે. થેન્ક યુ દિલ્લુ. Okay, name is not going up. That is the one today. Is tick tock, tick tock, tick tock, tick tock, tick tock, tick tock. Miss Paul has his own stick, stick, stick. Who can with the team is back and the shot, tap, tap. Doctor is a buzzer, tap, tap. Manchester તો લાસ્ટ ટાઈમે આવ્યા હતા ત્યારે ઝાડ ઉપર થોડાક પાંદડા હતા. હવે ઠંડીનો ટાઈમ આવ્યો તો બધા પાંદડા ઝાડ પરથી હેઠા પડી ગયા એકદમ પીળા પીળા થઈને. પણ દેખાય બહુ નાઇસ દેખાય છે. બધા ઝાડ પરથી ખરી ગયા પાન ઠંડીના કારણે. Bella. પ્રિયાંશી હું કેસ બોલો. Bella Manchester. માન્ચેસ્ટર તમે આવી ગયા. છે. મજા આવી ગાડીમાં તમને? હે મજા આવી ને ગાડીમાં? પહોંચી ગયા છે માન્ચેસ્ટરના એક શોપિંગ સેન્ટર ઓપન છે અહીંયા આજે ફનફેર જેવું. તો બતાવો એમાં બધા બહુ બધી વસ્તુઓ છે જોવાલાયક ફરવાલાયક. તો આ છે એક ક્રિસમસ ટ્રી જેવું બધું અંદર મોમેન્ટ થાય છે. ઉપર ફેન પણ છે. તો ટ્રમ આવે છે અત્યારે સામે. આ ટ્રમની લાઈન છે. તો આ બાજુ આવે તો દેખાડું ત્યાં. બે ટ્રમ કનેક્ટ કરેલી છે. ટ્રેન જેમ લોંગ કરી નાખી છે.
તો ધ્યાનસી તમારે શું લેવાનું છે? કોકોનટ. ધ્યાનસી વે લીધું કોકો? લાવો. બેગ કોકોનટ. નહીં બેગમાં મૂકી દો મમ્માના બેગમાં મૂકી દો. ખોવાઈ જાય પાછું. આગળ ત્યાં 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 છે. હા. અહીંયા જોવે. આ તો આ લોકો ફોટો પડવાનું છે. પર પર્પલ વાળું એમાંથી શોપિંગ કરી દીધી સર. લે તો પિયાન છે આજે બહુ શોપિંગ કર્યું છે. તો અહીંયા છે માન્ચેસ્ટરનું બધું શોપિંગ એરિયા અને ટ્રમ. ટ્રમમાં બેઠી છે. તો આ એક માન્ચેસ્ટરમાં મેટલ ઝાડ બનાવ્યું છે ને એની ઉપર કબૂતર બહુ બધા બેઠા છે. સ્પેશિયલ કબૂતર માટે જ બેઠવા માટે બનાવ્યું છે. તો ધ્યાનથી શાસ્ત્રી થાકી ગયા બે તો અહીંયા માન્ચેસ્ટરની ઓફિસમાં બેઠી ગયા. બેઠવાની જગ્યામાં લઈ ગઈ. હું બેઠી રહું. પાસે માન્ચેસ્ટરની ઓફિસ 1. તો ઘરેથી જમવાનું બનાવીને લાવ્યા છે. સાબુદાણાની ખીચડી ને ભૂખ લાગી ગઈ તો હજી ટાઈમ બહુ વાર છે એપાર્ટમેન્ટનો. તો પહેલાં જમી લઈએ પછી આરામથી જાય. ધ્યાનથી તારે શું ખાવાનું છે?
મને ખાલી તો કેરું ખામ્સ તો જીયાન છે તો બનાના ખાય છે. બનાના નથી કેરું છે. આપણે શોપિંગ કરી લીધું છે. હિયાનસીને ચોકલેટ ખાવી હતી તે લઈ લીધી છે ટેસ્કોમાંથી. હા હા. શાસ્ત્રીને ચોકલેટ ને ડ્રિંક પીવું હતું. ચોકલેટ થોડી ખાવાય મને કરાવી. તો પાસપોર્ટને એપ્લાય થઈ ગયું છે અને આપણે હવે નીકળી જશું લેસ્ટર માટે. તો પાછી 3 કલાકનું ડ્રાઇવિંગ છે. અત્યારે ટ્રાફિક થઈ જશે, લેટ થઈ જશે 4 વાગ્યા ઉપર. તો ટ્રાફિક લાગશે હવે એટલે મિનિમમ 3 કલાક આજુબાજુ થઈ જશે. તો એ લોકો ત્યાં રહી ગયા છે, આવે છે આવ્યા. આજે છે દેવ દિવાળી ને આપણે છે માન્ચેસ્ટર. શાસ્ત્રીનો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા તો મીઠાઈ નથી તો ચોકલેટ લીધી છે. આ નાની તો આ છે બિલિયનર્સ. ચોકલેટનું નામ છે બિલિયનર અને ચોકલેટ ને ખાઈ તો બિલિયનર બની ટેસ્ટી સ્વીટ છોકરા એમ કે ખાવાથી બિલિયનર્સ બની જાય. તો થેન્ક યુ વેરી મચ. જોડે સાથે રહેજો. અમે જાય છે આજે માઉન્ટેન સાઈડ પર તો તમને વ્યૂ બતાવશું માઉન્ટેન ઉપર. તો મને લાસ્ટ ટાઈમ કહેતા લાસ્ટ ટાઈમ ગયા હતા પણ અમુક રસ્તામાં થઈને અમે બરોબર કાઢી મૂક્યા તો અમે માઉન્ટેન ઉપર પહોંચી નહીં ગયા. આજે પાછી એક ટ્રાય છે કે માઉન્ટેન ઉપર જઈએ ને તમને બતાવીએ કે માઉન્ટેનનું એનું લંડનનું વ્યૂ કેવું છે માન્ચેસ્ટરથી લેસ્ટરનો રોડ ઉપર. આ બહુ ટેસ્ટી છે બિલિયનર્સ. ટ્રાય કરજો, બધામાં મળતા હોય છે. ટ્રોફી ચોકલેટ એન્ડ ક્રમ્સ છે ને મોસ્ટલી ટેસ્કો માંથી ને આ છે મારું ફેવરેટ ચોકલેટ. તો ધ્યાન સાચું ને મિન્ટોસ ચોકલેટ ને એરિયલ છે. એરિયો લોલ બબલ વાળી ચોકલેટ. ઓકે તો ચાલો કાડબરી નીકળીએ માન્ચેસ્ટર થી બહાર. હવે કઈ ચોકલેટ લીધી છે ખાવા માટે? બ્રાઉન ચોકલેટ બોલ. ચોકલેટ ટેસ્ટી છે. મજા આવી તને? બધા યુટ્યુબ ફ્રેન્ડ ને શું કહેવાનું છે? સબસ્ક્રાઇબ, લાઈક શેર સબસ્ક્રાઇબ. તો આ છે માઉન્ટેન નો રોડ. બહુ સ્કેરી છે, એકદમ લાઈક સિંગલ પટ્ટી છે સામે. તો અહીંયા સાઈડમાં નદી છે પણ નદી અંધારું થઈ ગયું છે એટલે દેખાતું નથી. બહુ મોટું પાણીનું તળાવ જેવું છે પણ અંધારું થઈ ગયું છે એટલે દેખાતું નથી. આ માઉન્ટેનમાં જ જાય છે. તો માઉન્ટેનની ઉપર ચડી ગયા. સાઈડમાં બધાના ઘર બધાના છે ત્યાં લાઈટ દેખાય છે પણ બહુ અંધારું થઈ ગયું છે એટલે એટલું બધું દેખાતું નથી. દિવસના હોત તો બહુ ફાઇન દેખાતું. તો ધીરે ધીરે હવે માઉન્ટેનથી નીચે ઉતર્યું હમણાં. તો આ એકદમ ટોપ પર છે. અહીંથી બધાને ઘરની લાઈટ દેખાય પણ કેમેરામાં એટલું બધું કંઈ આવતું નથી ખાસ. તો હવે
ટ્રેનમાંથી નીચે ઉતરીએ ધીરે ધીરે. તો આ નાનું એવું કંઈ ગામ છે તેમાં બધી લાઇટ્સ દેખાય છે. તો હવે 3.25 કલાક પછી લેસ્ટરમાં એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાંથી નીકળે 3.25 કલાક થઈ ગઈ અમારી. તો હવે અમે લેસ્ટરમાં પૂગીએ બસ. હવે 5 થી 10 મિનિટમાં ઘરે પહોંચી જશું. બધામાં તો અંધારું અંધારું થઈ ગયું છે. તો બધા ટ્રાફિક બી હતી અને અંધારામાં થોડું માઉન્ટેન સાઈડમાંથી આવ્યા. તો ધીમે ધીમે ગાડી સ્પીડ ઓછી કરીને આવ્યા, કેમ કે થોડુંક ડર લાગે. થોડું નહીં, વધારે જ ડર લાગે. તો બધાને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો બધા. ધ્યાનથી બોલે છે. શું કરવાનું છે ધ્યાનથી? Subscribe, like, share. તો ધ્યાનથી એ તમે એને કીધું છે કે વિડીયો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો. Follow. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. થેન્ક યુ બધાને વિડીયો જોવા માટે.